તો મિત્રો આ છે ને બાવર કાઢવા પડે એમ છે. રામ બાવર જો કેટલો આ કે આ નદીની અંદર રામ બાવર થઈ ગયા છે. એમ કે પાણી આવે ને તો આ બધું આમ પાણી રોકાઈ જાય ને એવું થઈ ગયું છે. ફૂલે ફૂલ જો આમ ફૂલે ફૂલ પેક થઈ ગયું છે. આ પાણી આમથી પાણી આવે ને તો આ પાણી જાય બધું રોકાઈ જાય બરાબર. આ એક માર્ગ છે, ત્યાર પછી આ એક માર્ગ છે અને વચમાં એક નદી છે ને આ નદીમાં પાણી જે કે જાય ને તો પાણી બહુ વધારે પાણી આવે ને ડૂસો લાગી જાય ને તો રોકાઈ જાય એમ છે. બાકી આ રસ્તો એટલે કે આ નદી છે ને ચાપ કરવી પડે એમ છે. તો ગામમાં જેસીબી હાલતું હોય ને તો આટલું આ બાવરિયા કાઢી નાખો ને તો સારું કહેવાય. જો ફૂલે ફૂલ આ પેક થઈ ગયું છે નદી આખી. કે આમાં રસ્તો આમાં કંઈ પણ એકાદ બે બાવરામાં અટવાઈ જાય એટલે આખો નદી આખી નદી પેક થઈ જાય એવું છે ભાઈ. ફૂલે ફૂલ જો નદી પેક થઈ જાય ને એવું છે. આ બાજુ તો કમ્પ્લીટ છે, ઓકે છે, વાંધો નથી. આ બાજુ તો નદી સાફ કરી નાખી છે. આ બાજુ નદી પેક થઈ ગઈ છે. તો આપણા ગામમાં જો જેસીબી હાલતું હોય રામબાવર ને એવું કાઢતા હોય, આ બાવર બધા કાઢતા હોય, કાઢતા હોય તો આટલું પણ કરી નાખજો. કેમ કે આ નદી ખુલ્લી થઈ જાય એટલે પાણી આમાં અટવાઈ ન જાય એટલા માટે. બાકી રામબાવર તો અહીં ખોટી પડશે.